સમાચારોમાં આગળ વાત કરીએ તો ગોધરામાં એક દિવ્યાંગ દીકરીના ઉચ્ચ અભ્યાસની ભૂખ સંતોષવા પિતા ગુલામભાઈ બન્યા બજરંગી। જવાન દીકરીને પીઠ ઉપર બેસાડી કોલેજના કેમ્પસ સુધી પહોંચાડે છે। સામાન્ય પરિવારમાંથી આવતી ગોધરાની આયશા ગુલામ મિસ્ત્રી નાનપણથી ભણવામાં ખૂબ જ રુચિ ધરાવે છે। આયશાએ ધોરણ 1 થી 12 સુધીનો અભ્યાસ ઉચ્ચ ગુણ સાથે પૂર્ણ કરી હાલ વડોદરા સયાજી યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવ્યો છે, પરંતુ વિકલાંગ હોવાના કારણે આયશા ચાલી શકતી નથી, જેના કારણે આયશાના પિતા તેણે પોતાની પીઠ ઉપર લાદીને કોલેજના વર્ગખંડ સુધી પહોંચાડે છે, જ્યારે ટ્યુશન ક્લાસમાં પણ આ જ રીતે લઈને જાય છે। तब उसके माता पिता ने उसको बहुत सपोर्ट किया हुआ है और इन सब की मेहनत रंग लाती हुई आयशा के 12th कॉमर्स में 66% आए हैं, जो यकीनन एक अचीवमेंट है उनके लिए। और अभी 12th कॉमर्स की पढ़ाई के बाद इन्होंने MS यूनिवर्सिटी बड़ौदा में एडमिशन लिया हुआ है बीकॉम कोर्स के लिए। तो उसमें भी आयशा को मैं देख रहा हूँ कि बड़ौदा जाने में काफ़ी प्रॉब्लम्स होती है और किसी भी परिस्थिति में भले ही वो दिव्यांग बच्चा है हमारा, तो भी हमें उसकी कमियों को नज़रअंदाज करते हुए एक अच्छे भविष्य बनाने के लिए, अच्छा भविष्य बनाने के लिए हमेशा प्रोत्साहित करना चाहिए और पूरा सपोर्ट देना चाहिए। इसलिए मेरे 12th में परसेंटेज अच्छा है, इसलिए मेरे पेरेंट्स ने मुझे MS यूनिवर्सिटी में एडमिशन दिलाया। बड़ौदा MS यूनिवर्सिटी में एडमिशन दिलाया। वो मुझे अभी भी कंधे पे बिठा के कॉलेज ले जाते, बस में ट्रैवलिंग भी करते हैं और क्लास में छोड़ने भी आते हैं और क्लास के बाहर लेने भी आते हैं। मेरे पापा को उनका काम भी छोड़ना पड़ता है, मेरे लिए वो काम जाते ही नहीं, बहुत पापा को स्ट्रगल करना पड़ता है। मेरे माता पिता ने और मेरे ट्यूशन क्लासेस के सर, स्कूल के सर, सब ने मेरे लिए बहुत सारी मेहनत के, सपोर्ट भी बहुत और उनका योगदान भी बहुत है। વાલશોઈ દીકરીની ભણવાની ભૂખ સંતોષવા માટે પિતા બને છે બજરંગી। મિસ્ત્રી પરિવારની એકમાત્ર દીકરી આયશા નાનપણથી પોલિયોગ્રસ્ત બીમારીથી પીડાય છે। ભણવામાં હોશિયાર અને અંગ્રેજી વિષયમાં રુચિ ધરાવતી આયશાએ 1 થી 12 ધોરણ સુધીનો અભ્યાસ સારા માર્ક્સ સાથે પૂર્ણ કર્યો, જ્યારે આગળ ભણવાની ઈચ્છા માતા પિતાને સામે વ્યક્ત કરતા પિતાની સંકોચે તેને વડોદરાની MS યુનિવર્સિટીમાં પ્રવેશ અપાવી દીધો અને ત્યારબાદથી ગુલામભાઈ વાલસોયા દીકરીને પોતાની પીઠ ઉપર ઉઠાવી કોલેજ તેમજ ટ્યુશન ક્લાસ સુધી પહોંચાડે છે। ગરીબ પરિવારમાંથી આવતી આયશાના પિતા ગુલામભાઈ મજૂરી કામ કરે છે, જ્યારે માતા સીવણ કામ કરી ઘરનું ગુજરાન ચલાવે છે। દિવ્યાંગ દીકરીના અભ્યાસ માટે માતા પિતા ભારે જહેમત ઉઠાવી રહ્યા છે, તો બીજી તરફ શિક્ષકો પણ આયશાની ભણવાની જજબાની પ્રશંસા કરે છે, તેમજ અન્ય દિવ્યાંગોને પ્રેરણા લેવાની હાકલ કરી રહ્યા છે। પાતળા બાંધાના પિતા ગુલામભાઈ મિસ્ત્રી વજનદાર જવાન દીકરીનો ભાર રોજે રોજ ઉઠાવે છે, જ્યારે સભ્ય સમાજના કેટલાક માનસિક રોગીઓ દીકરીને ભાર સમજી દીકરી ભ્રૂણ હત્યા કરે છે। બાઇટ ભગત હનીફ, CN24 ન્યૂઝ, ગોધરા।